જો ધ્યાન આપો આપણે ટોપિક ચાલતો તો જન્યુજનન। હવે આપણને એટલી ખબર હોવી જોઈએ કે જે જન્યુઓ રહ્યા એ જન્યુઓ એટલે કે જેને આપણે ગેમેટ્સ કહીએ છીએ આ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય। હેપ્લોઇડ મીન્સ કે સિંગલ એન, આટલું આપણને ખબર હોવી જોઈએ। રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ? સિંગલ એન હોવા જોઈએ। હવે આગળનો ટોપિક જે આપણે સમજવાનો છે એ ટોપિકનું નામ જ એવું છે જન્યુજનનમાં કોષ વિભાજન। જન્યુજનનની ક્રિયામાં કોષ વિભાજન। કોષ વિભાજન આપણે 11મા ધોરણમાં ભણેલા જ છીએ, બરાબર? 2 વાર ભણેલા છે। 2 પ્રકારના કોષ વિભાજન હોય, એક હોય સમવિભાજન અને બીજું હોય અર્ધીકરણ, બરાબર? તો જો ધ્યાન આપો, બે કોષ વિભાજન વિશે આપણે અત્યારે થોડુંક એવું બેઝિક ક્લિયર કરી નાખી કેમ કે આના પછીના ચેપ્ટરમાં આવશે। પહેલા નંબર ઉપર આવે સમભાજન અથવા સમવિભાજન અને બીજામાં આવે અર્ધીકરણ। સમવિભાજનમાં શું થાય? સરખું વિભાજન થાય ને અર્ધીકરણમાં અડધું થઈ જાય। આવું આપણે બેઝિક કીધું। સરખું વિભાજન ને અડધું થવું, સરખું વિભાજન થાય તો સમવિભાજન, સંખ્યા અડધી થઈ જાય તો અર્ધીકરણ। એટલે જો સમવિભાજન કદાચ સિંગલ એન કોષમાં થાય તો એમાંથી મળતા બંને કોષો સિંગલ એન હોય, પણ જો સમવિભાજન 2n માં થાય તો બંનેમાંથી મળતા કોષો 2n હોય। આ સમવિભાજનની લાક્ષણિકતા, બરાબર? સરખું વિભાજન। અર્ધીકરણ બે તબક્કાની અવસ્થા છે। એમાં શું થાય કે જે 2n હોય એનું રૂપાંતરણ પહેલા nn માં થાય અને પછી nn નું રૂપાંતરણ પણ ફરી વખત nn માં થાય। આ પ્રોસેસને અર્ધીકરણ 1 કહેવાય અને આને અર્ધીકરણ 2 કહેવાય। એટલે અર્ધીકરણ 1 જે આની અંદર જોવા મળે છે એ અર્ધીકરણ 1 જેનું બીજું નામ છે અર્ધસૂત્રી ભાજન, અને બીજા નંબર ઉપર આવે અર્ધીકરણ 2 જેનું નામ છે સમસૂત્રી ભાજન। અર્ધીકરણ 1 એટલે અર્ધસૂત્રી ભાજનમાં સંખ્યા અડધી થાય, અર્ધીકરણ 2 સમસૂત્રી ભાજનમાં સમાન રંગસૂત્રો ધરાવતા કોષો મળે, માત્ર કોષોની સંખ્યા ડબલ થાય, 1 માંથી 2 બરાબર 2 માંથી 4। પછી લખીએ કરે જગ્યા મૂકી દેવાય, મહત્વનું આ છે એ નથી। તો અર્ધીકરણ 1 અને 2 જે છે અર્ધસૂત્રી ભાજન ને સમસૂત્રી ભાજન એ માત્ર દ્વિકીય કોષોમાં થાય। સમવિભાજન એકકીય અને દ્વિકીય 2 કોષોમાં થાય। સિંગલ એન હોય ને એકકીય કહેવાય, આ એકકીય કોષ કહેવાય અને આ દ્વિકીય કોષ કહેવાય। ચલો હવે પેલા એક અંડરલાઈન કરો, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, લીફ, દ્વિઅંગી, આ બધામાં વનસ્પતિ દેહ અથવા તો સુકાય એકકીય હોય છે। પેજ નંબર 11 ઉપર જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજનમાં, બરાબર, એમાં સૌથી પહેલા બીજો પેરેગ્રાફ મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીમાં ઉદાહરણ છે મોનેરા, ફૂગ, લીલ, દ્વિઅંગી, આ બધામાં જન્યુજનક દેહ એકકીય હોય, સિંગલ એન હોય। હવે જો આ શું કહેવા માંગે છે? જન્યુજનક દેહની વાત કરી તો જે સુકાય દેહ અથવા રચનામાંથી જન્યુઓ સર્જાય એને જન્યુજનક દેહ કહેવાય। તમે ચેપ્ટર 3 માં ભણી ગયા છો આદિ શુક્રકોષ, તો એમાંથી શુક્રકોષો સર્જાય, બરાબર? જનન માતૃ કોષો, તો એમાંથી અંડકોષો સર્જાય। એ રીતે આની અંદર જેમાંથી જન્યુઓ સર્જાશે એવા દેહને આપણે જન્યુજનક દેહ કહીશું, જે મોટા ભાગે એકકીય હોય, સિંગલ એન પ્રકારના હોય, હેપ્લોઇડ હોય।
આના સિવાયની વનસ્પતિઓ એટલે કે ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, આ બધાની અંદર જન્યુજનક દેહ દ્વિકીય હોય, 2n હોય, ડિપ્લોઇડ હોય. તમે વિચારો આપણે બનાવવાના છે આમાંથી જન્યુઓ બનાવવાના છે. જેવો જન્યુજનક દેહ છે ને એમાંથી જ આપણે જન્યુઓનું નિર્માણ કરવાનું છે. જન્યુઓ જે મુજબ આપણે વાત કરી સિંગલ એગ હોવા જોઈએ. તો હવે તમે વિચારો કે તમારી પાસે જન્યુજનક દેહ જ્યારે એકકીય હોય અને એમાંથી તમારે એકકીય જન્યુઓ બનાવવા હોય તો તમે આ બેમાંથી કયું વિભાજન વાપરો? ફરીવાર રિપીટ કરું. તમારી પાસે રહેલો જન્યુજનક દેહ એકકીય છે, સિંગલ એન છે અને એમાંથી તમારે બનાવવાના છે જન્યુઓ, એ પણ સિંગલ એન છે. તો કયું વિભાજન કરવાથી n માંથી n મળશે? સમવિભાજન કરવાથી. બરાબર. તો આની અંદર સમવિભાજનની ક્રિયા થાય છે. શું થાય? સમવિભાજન. એટલે કે સમવિભાજન થાય એટલે એકમાંથી બે જન્યુઓ જે છે એ પ્રાપ્ત થશે. હવે બીજા નંબર ઉપર દ્વિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી તથા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ આ બધાની અંદર જન્યુજનક દેહ જે છે એ દ્વિકીય છે. હવે તમારે દ્વિકીયમાંથી જન્યુઓ બનાવવાના છે, જે જન્યુઓ એકકીય છે. તો તમારે કયું વિભાજન વાપરવું જોઈએ કે જેનાથી દ્વિકીય દેહમાંથી એકકીય ઘટકો બને? અર્ધીકરણ. બરાબર. 2n માંથી nn આમાં જ બનશે. એટલે આની અંદર અર્ધીકરણ વિભાજન જે છે તમારે વાપરવું પડે. ખ્યાલ આવશે આ બેમાં સમભાજન અર્ધીકરણ ક્યારે વપરાય? તો જ્યારે તમારી પાસે એકકીય જન્યુજનક દેહ હોય તો સમવિભાજન વાપરવું, અને જ્યારે દ્વિકીય જન્યુજનક દેહ હોય ત્યારે તમારે શું વાપરવાનું છે? અર્ધીકરણ. વનસ્પતિઓમાં બે અલગ અલગ અવસ્થાઓ આવે. પહેલા આવે જન્યુજનક અવસ્થા અને બીજા નંબર ઉપર આવે બીજાણુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા દરમિયાન જન્યુઓનું નિર્માણ થાય. જ્યારે બીજાણુજનક અવસ્થા દરમિયાન બીજાણુઓનું નિર્માણ થાય. આ બંને અવસ્થાઓ વનસ્પતિમાં વારાફરતી આવે. એટલે કદાચ પહેલા જન્યુજનક હોય તો બીજાણુજનક આવે, બીજાણુજનક હોય તો જન્યુજનક આવે. આ પ્રક્રિયાને એકાંતર જનન કહેવામાં આવે. એકાંતર જનન, અલ્ટરનેશન જનરેશન. બરાબર. અહીંયા ટેક્સ્ટ બુકમાં નીચે પેજ નંબર 11 પર છેલ્લી લાઈનમાં લખ્યું છે અર્ધીકરણનું બીજું નામ અવનત વિભાજન. અહીંયા અંડરલાઈન કરજો. ઓપ્શનમાં કદાચ અર્ધીકરણ ન આપ્યું હોય પણ અવનત વિભાજન આપ્યું હોય તો જો અર્ધીકરણ કે અવનત વિભાજન થાય છે જ્યારે પિતૃદેહ 2n હોય. આ જે જન્યુજનક દેહ છે એને પિતૃદેહ પણ કહેવામાં આવે. તો આ 2n હોય ત્યારે અર્ધીકરણ અથવા એનું બીજું નામ શું થાય? અવનત વિભાજન. ચલો ખ્યાલ આવશે આ સુધી વિભાજનમાં? કેટલા ખબર નહીં પડે આમાં હજી? પાછળના પેજ ઉપર આકૃતિઓ છે. જો તમારી બધી આકૃતિઓ દોરવી હોય તો સાથે દોરવી પડશે. અધરવાઇઝ તમે જે કંઈ વધારાના નામ જે છે હું દર્શાવું છું, વધારાના નામ જે છે એ તમારી માં સાથે સાથે પેન્સિલથી કે પેનથી દર્શાવી દેવાના. બરાબર. બેટર એવું રહે કે અંદર જ દેખાડી દેવાય. ના લખવું કરતી છેલ્લે ચાન્સ મળે લખો. જો તમને વિવિધ પ્રાણીઓ જે છે એની આકૃતિઓ આપી છે એને આપણે પછી કરાવશું, છેલ્લે દોરાવશું. એક્ઝેક્ટ સામેના પેજ ઉપર જુઓ એક કોષ્ટક આપ્યું છે. કોષ્ટકની અંદર અમુક
આંકડા તમને આપ્યા છે અને અમુક આંકડામાં બ્લેન્ક્સ આપી છે, ખાલી જગ્યાઓ. એ ખાલી જગ્યાઓ જે છે ને એ જ આપણે ભરવાની છે. અઘરું કઈ નથી, ખાલી સમજવાનું છે. જો પહેલા ઉપરની કોલમ વાંચો, સજીવનું નામ, બરાબર? એટલે કે પેજ નંબર 13 ઉપર જોજો, કોષ્ટક દેખાય છે ને 13 ઉપર. હા, પહેલી કોલમ છે સજીવનું નામ, એની સાથે આપણે કઈ લેવા દેવાના નથી. બીજા નંબર ઉપર છે જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા. શું શબ્દ વાપરો છે? જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા. એક્ઝેક્ટ બાજુમાં તમે જુઓ એમાં એવું લખ્યું છે જન્યુઓમાં રંગસૂત્રની સંખ્યા. 3 કોલમ, સજીવના નામ સિવાયની 2 કોલમ આપણે આ લખી છે. જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રની સંખ્યા અને જન્યુઓમાં રંગસૂત્રની સંખ્યા. જન્યુ માતૃકોષો એવા કોષો કે જે જન્યુઓનું નિર્માણ સાથે સંકળાયેલા છે. જન્યુઓના નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલ કોષોને શું કહેશું આપણે? જન્યુ માતૃકોષો કહેશું. ખાસ યાદ રાખશું આપણે, જન્યુ માતૃકોષો હંમેશા દ્વિકીય મીન્સ 2n હોય છે. કેવું હોય છે? 2n. જન્યુઓમાં રંગસૂત્રની સંખ્યા. જન્યુઓ બને શેમાંથી? તો કે જન્યુ માતૃકોષમાંથી જન્યુઓ સર્જાય. જન્યુ માતૃકોષમાંથી જન્યુઓ સર્જાય. અહીંયા લખ્યું છે આપણે, જન્યુઓ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય? એકકીય હોય, એટલે કે સિંગલ n હોય. હવે તમને આમાંથી કોઈ પણ એકની સંખ્યા આપી હોય તો બીજાની સંખ્યા આવડે. અઘરું ક્યારે પડે? જ્યારે ઓપ્શનમાં માત્ર સજીવ, વિકલ્પમાં માત્ર સજીવનું નામ આપ્યું હોય અને તમને પ્રશ્ન પૂછ્યો હોય, બરાબર? ઉદાહરણ તરીકે પેલું તે તમને આપેલું છે મનુષ્ય. તો મનુષ્યમાં જન્યુ માતૃકોષોની અંદર રંગસૂત્રની સંખ્યા 46 છે, જન્યુમાં 23 છે. તો તમને એક આપેલું હોય, ઉદાહરણ તરીકે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા 46 આપેલી હોય, તમને પૂછે જન્યુઓમાં રંગસૂત્રની સંખ્યા શોધો, તો સરળ પડે. પણ તમને પ્રશ્ન જવાબ પૂછે માનવમાં જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યા હોય, તો તમારે આખું કોષ્ટક યાદ રાખવું પડે. આપણે આખું કોષ્ટક યાદ રાખશું. કઈ રીતે? સજીવનું નામ અને કોઈ પણ એક કોલમ તમને સારી લાગે ને એક જ કોલમ યાદ રાખવાની, કાં 2n વાળી કોલમ કાં n વાળી કોલમ, બરાબર? જે તમને સારી લાગે એ તમારે યાદ રાખવાનું. કદાચ પરીક્ષામાં જો આ વસ્તુ સારી છે કે જો તમને એક આપીને બીજું પૂછે તો પણ એકયનો આપ્યો હોય તો 1 માર્ક જાય અને એનું મહત્વ બહુ હોય, બરાબર? હવે યાદ રાખો કે તમને જો કદાચ આપણે એ રીતે સમજાવ્યું, આ આપેલું હોય ને આ પૂછેલું હોય, તો જ્યારે તમને જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા આપી હોય અને જન્યુની રંગસૂત્રની સંખ્યા પૂછેલી હોય, તો તમારે આ સંખ્યાના અડધા કરી નાખવાના. અડધા કરવા. ક્યારે અડધા કરવાના? જ્યારે તમને જન્યુ માતૃકોષોની સંખ્યા આપી હોય, રંગસૂત્રની સંખ્યા, અને જન્યુની પૂછી હોય ત્યારે તમારે અડધા કરવાના છે. પણ જ્યારે તમને જન્યુની સંખ્યા આપી હોય અને જન્યુ માતૃકોષોની સંખ્યા પૂછી હોય, તો જન્યુની સંખ્યાને ડબલ કરજો. ચાલો હવે આપણે જોતા જઈએ. સૌથી પહેલા મનુષ્ય આપ્યું છે. ચલો, મનુષ્યમાં જન્યુ માતૃકોષોની સંખ્યા કેટલી છે? 46. અડધી થઈ ગઈ 23, બરાબર? સાથે સાથે તમારે કોષ્ટકમાં લખતું જ જવાનું છે, બરાબર? એ આપણે બોર્ડ ઉપર નહીં કરી. ચલો નેક્સ્ટ, બીજો સજીવ કયો છે? ઘરમાગી. કઈ જગ્યા રંગસૂત્રની સંખ્યા શેમાં આપી છે? જન્યુમાં આપી છે. જન્યુમાં આપી છે ને? જન્યુ માતૃકોષમાં 12 આપી છે. તો માતૃકોષમાં 12 હોય તો અહીંયા કેટલી થઈ જાય? 6, બરાબર? તો બાજુમાં જે બ્લેન્ક્સ છે લખો 6. નેક્સ્ટ, ઉંદર કેટલી આપી છે? 21. જન્યુમાં 21 ઉંદર માટે એક જ બોલજો, બીજા કોઈ ન બોલતા. અહીંયા કેટલી થઈ જાય? ડબલ થઈ જાય 42. પછી
થોડુંક આપણે સરળ કરવા માટે 2n ને n લખી. કૂતરામાં શેમાં આપી છે? કેટલી છે? 78. n માં એટલે કે જન્યુમાં કેટલી થઈ જાય? અડધી એટલે 39 થઈ જાય. પછી બિલાડી શેમાં આપી છે? કેટલી છે? બિલાડીમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા 19 આપી છે, તો માતૃકોષમાં કેટલી થઈ જશે? 38. પછી ફળમાંથી કેટલી આપી છે? આમાં આપી છે 8. n માં કેટલી થઈ જશે? 4. પછી ઓફિયોગ્લોસમ ત્રિઅંગી વનસ્પતિનું નામ છે. ચલો n માં કેટલી આપી છે? 630. કેલ્સી કોઈનો કાઢતા 1260 આવશે. નેક્સ્ટ કેટલી છે? શેમાં? 2n માં 34 એટલે કે જન્યુ માતૃકોષમાં 34, તો n માં કેટલી થઈ જાય? 17. પછી ચોખા. ચાલો n માં 12 આપી છે, 2n માં કેટલી થઈ જશે? 24. પછી મકાઈ 2n માં 20 આપી છે, એટલે કે જન્યુ માતૃકોષમાં 20 હોય તો જન્યુમાં કેટલી હોય? પછી કેટલી આપી છે? જન્યુમાં 24 આપી છે, તો માતૃકોષમાં કેટલી થઈ જાય? 48. પછી પતંગિયું 2n માં 380, n માં કેટલી થઈ જાય? 190. પછી ડુંગળી n માં 8 આપી છે, તો 2n માં કેટલી થઈ જાય? પછી કોષ્ટક થઈ જશે. કોઈ ખાલી હોય, બરાબર, ખાલી જગ્યા કે ખબર ન પડી હોય તો આમાંથી આંકડા જે છે લખી નાખવાના છે તમારે, બરાબર. આ જ યાદ રાખવાનું કે જો તમને જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા આપી હોય કે પૂછેલી હોય, બરાબર, અને જન્યુની શોધવાની કીધી હોય તો આના અડધા અને આના ડબલ. રેડી? જવા દે ને, આની કે જરૂર નથી ને આંકડાની. દસ્તર લાવો. ચલો હવે વિવિધ પ્રાણીઓની અંદર તમને એકલિંગી અને દ્વિલિંગી પ્રાણીઓ અને વનસ્પતિઓનો ખ્યાલ આપ્યો છે. શરૂઆત આપણે કરીએ અળસિયાથી. હમણાં આપણે જોયું તો અળસિયું જે છે ઉભયલિંગી પ્રાણી છે, અને આપણે અળસિયું જે છે દોરાવેલું છે. અળસિયાની અંદર દોરવાની છે આકૃતિ, બરાબર? હા, ધ્યાન આપો. અળસિયાની અંદર આવી રચના આવેલી હોય જેને કોથળી કહેવાય. બીજા શબ્દોમાં શુક્રપિંડ કોથળી કહેવામાં આવે છે. એની અંદર શુક્રપિંડ નામની રચના આવેલી હોય અને એક્ઝેક્ટલી 14મા ખંડમાં માદા જનન છિદ્ર ત્યાં અંડપિંડ આવેલા હોય છે. આને કહેવામાં આવે શુક્રપિંડ. આ બ્લુ કલરની હોય એને કહેવામાં આવે શુક્રપિંડ કોથળી, અને આને કહેવામાં આવે અંડપિંડ. તો આ અળસિયું જે છે નર અને માદા બે પ્રજનન તંત્ર ધરાવે છે, એટલે ઉભયલિંગીમાં આવશે, બરાબર. એક્ઝેક્ટલી નીચે કારા નામની લીલ આપી છે. કારા અંગ્રેજીમાં લખાય ચારા, CHARA, બરાબર. તો કારાની અંદર તમે ધ્યાનથી જુઓ, આમ જનરલી કારા જે છે ને આવી છે. શાખિત લીલ છે. એની કોઈ એક શાખાનો આપણે અભ્યાસ કરીએ તો એ શાખા જે તમને એક્ઝેક્ટલી બાજુમાં દેખાડી રહી છે કે આ એની મુખ્ય ધરી છે, અથવા જેને તમે મુખ્ય અક્ષ કહો છો, એમાંથી આવી એક શાખા જે છે નીકળે છે. એક્ઝેક્ટલી ઉપરની બાજુએ
માદા જન્યુધાની છે કે જેને સ્ત્રી જન્યુધાની અથવા સ્ત્રી જન્યુધાની દર કહેવામાં આવે છે. તમને આ લખેલું છે બરાબર, સ્ત્રી જન્યુધાની દર, સ્ત્રી જન્યુધાની દર આ માદા પ્રજનન છે. એક્ઝેક્ટલી નીચેની બાજુએ પુજન્યુધાની દર એટલે કે નર પ્રજનન અંગ આવેલું છે. બરાબર, મહત્વની વાત એ સૌથી નીચે પેજ પૂરું થાય ને નીચે જો બધાના નામ દેખાય પછી એમાં લખેલું છે કારા, કૌંસમાં લખ્યું છે એક સદની વનસ્પતિ. હા, અહીંયા અંડરલાઈન કરો કારા, એમાં લખેલું છે એક સદની અથવા સમસુખાય. હવે તમે વિચારો આવો એમસીક્યુ પૂછાણો હોય નીચેનામાંથી એક સદની વનસ્પતિ જાણો, એમાં ઓપ્શનમાં કારા હોય બાકી બધી દ્વિસદની હોય તો તમે ક્યાંય વાંચ્યું જ નથી કારા ક્યાં આવે, આ પેજ ફેરવતા હોય આ ડીપનેસ કહેવાય. નાની વસ્તુને નોટ કરતી રહેવી પડે આપણે, ત્યારે આપણે 80 85 90 પહોંચીએ અને આપણે પહોંચવાનું છે બરાબર. આ કારા એક સદની વનસ્પતિ એક્ઝેક્ટલી નીચે જુઓ માર્કેન્સિયા દ્વિઅંગી વનસ્પતિ તમને આપી છે. બે અલગ અલગ સુકાય આપ્યા છે માર્કેન્સિયાના, બે હશે સુકાય એટલે બે અલગ અલગ તમને બરાબર છોડ આપેલા છે. એમાં સૌથી પહેલા નંબરના છોડમાં તમે આમ જોશો તો એની અંદર આવી રીતે માદા જન્યુધાની દર અથવા માદા જન્યુધાની, આને માદા જન્યુધાની પણ કહેવાય, માદા જન્યુધાની અને આને નર જન્યુધાની. આ જે છે એ સ્ત્રી જન્યુધાની દર છે, ઇન શોર્ટમાં માદા અંગ બરાબર. બાકીનું આખું લીલું સુકાય છે અને એક્ઝેક્ટલી ની બાજુમાં તમે જોશો તો આવી રીતે પુજન્યુધાની દર એટલે કે નર પ્રજનન અંગ જોવા મળશે. માર્કેન્સિયામાં એને નીચે અંડરલાઈન કરો, એમાં લખ્યું છે દ્વિસદની વનસ્પતિ, કૌંસમાં જો લખ્યું છે દ્વિસદની મળ્યું બસ ત્યાં અંડરલાઈન. હમણાં આપણે બેની વ્યાખ્યા જોઈ હતી, જો યાદ હોય તો તમને, એક સદની દ્વિસદની. એમાં આપણે એક સદનીમાં એવું કીધું હતું કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બે એક જ તે વનસ્પતિ છોડ ઉપર હોય. તો જો આ એક સદની વનસ્પતિ કાળ ઉપર માદા નીચે નર. દ્વિસદની વનસ્પતિ માર્કેન્સિયા એક સુકાય ઉપર માદા બીજા સુકાય ઉપર નર બરાબર. અહીંયા સાબિત કરી નાખ્યું કે આપણે સાચું ભણાવેલું છે, ખોટું નથી. નેક્સ્ટ સામેની બાજુ તમે જો ગંદો વંદો દેખાય છે, આપણે દોરાયેલો છે બરાબર, 2-3 વાર દોરાયેલો છતાં હજી એક વાર દોરાઈ નાખે. તો વંદો જે છે એ એક લિંગી પ્રાણી છે. જો હવે એમાં જે વંદાની અંદર આવી રીતે શુક્રપિંડની હાજરી આવેલી હોય એ નર વંદા તરીકે ઓળખાય. આખી રચના નથી દોરવી આપણે, આને આપણે નામ આપશું શુક્રપિંડ અને આને આપણે નામ આપશું નર વંદો બરાબર. બીજા નંબર ઉપર આવે માદા વંદો, જેમાં અંડપિંડ નામની રચના હોય.
અંડપિંડ, આને કહેવામાં આવે માદા વંદો, બરાબર. એટલે વંદો એક લિંગી આ ઉભયલિંગી પ્રાણી અળસિયું, અને છેલ્લે ફૂલ આપેલું છે પુષ્પ, બરાબર. દોરવાનું છે આપણે પાછળ એકવાર, છતાં એકવાર અહીંયા દોરી નાખી. કોઈ પણ પુષ્પને તમે ખોલો તો એમાં તમને અમુક ભાગો જોવા મળે. એમાં આ જે ભાગ પુંજા જેવો ભાગ હોય ને, ફ્લાસ્ક છે કહેવાય, આને સ્ત્રી કેસર કહેવાય. શું કહેવાય? સ્ત્રી કેસર, બરાબર. આ સ્ત્રી કેસર જે છે એમાંથી આવા પર્ણો નીકળે છે, જનરલી ગ્રીન કલરના હોય, વજ્રપત્રો કહેવાય. આવું પુષ્પાસન હોય, બરાબર. દાંડી જેવો ભાગ હોય, પુષ્પદંડ કહેવાય. ત્યાંથી આવા ખૂબ કેસરો બહાર આવે. અને બાકી તમે જાણો છો એ મુજબ રંગીન પત્રો જે છે તે જોવા મળે. આપણે અહીંયા બે જ રચના દર્શાવવાની છે, સ્ત્રી કેસર અને ભૂકેસર, બરાબર. તો આ પુષ્પ જે છે આને ઉભયલિંગી પુષ્પ અથવા તો દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે.
એટલે કે